જય જગજીવનોની ધ્યાનો જગગુરુ જગાનંદો જગનાવો જગબંધુ જય જગપિયામો ભયવમ જય શ્રીયાણમ પમો તિત્તૈરાણમ અપશ્ચિમો જય જય ગુરુલોગાન જય મહપ્પા મહાવીર ઓંકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ અજ્ઞાન તિમિરંધનામ જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઉચ્છાયા સાવરોય સંમત્તમ નાનમ ચરણમ ચ તવો યપૈનવગમ પરમતત્તમ. બે ચક્ર છે, એક છે સંસાર ચક્ર, એક છે સિદ્ધ ચક્ર. પ્રતિપલ પલટાયા જ કરે. એનું નામ સંસાર ચક્ર. જે હંમેશા અનંત વ્યાપા સ્થિતિમાં સ્થિર છે એ સિદ્ધ ચક્ર. જગતના સર્વ જીવોને દુઃખથી છુટકારો જોઈએ છે. એ છુટકારો મેળવવા માટે જે રીતે નદીમાં તરતો માણસ તરણું પકડી અને તરવા પ્રયાસ કરે, એવી રીતે સંસારના પદાર્થોથી દુઃખથી છુટકારો મેળવવાનો પ્રયાસ એ આના જેવો છે. જે પોતે દુઃખ સ્વરૂપ છે એ દુઃખ કઈ રીતે દૂર કરી શકે? દુઃખ નો અર્થ ક્લેશ, મનનું અસ્વસ્થ હોવું, એ દુઃખ છે. સામગ્રી ગમે તેટલી હોય સુખની, પણ મન અસ્વસ્થ હોય તો જામનગરમાં હતા અમે આજથી 50-60 વર્ષ પહેલા. ત્યારે પોપટ ધારસીની બોર્ડિંગ, ત્યાં અમે રહેતા હતા. અમારો ઈલાજ ચાલતો હતો સંજુબા આયુર્વેદિક હોસ્પિટલમાં. એ બાજુ બધા મોટા લોકોના ઘર, અમૃતલાલ કાલિદાસ દોશી, ફૂલચંદ તંબોલી, પાટલિયા, હરગોવન બારદાનવાલા, આ બધા વખતે ત્યાં રહેતા. હરગોવિંદભાઈ આમ તો પ્રાય ઠક્કર કે બાટિયા, અને રામચંદ્ર ડોગરીજીના પરમ ભક્ત, પણ સાથે સાથે સાધુઓ પ્રત્યે બહુ સદભાવ. મારા બાપા માને ક્યારેક જોઈ ગયા રસ્તા ઉપરથી જતા, બહુ આગ્રહ કરીને વરવા
લઈ જાય. એક વાર બપોરે લગભગ 1 થી 1:30 વાગે મહારાજજી ઓરવા ગયા. રોડ ઉપર ભયંકર ગરમી. અંદર ગયા એટલે હરગોનભાઈ કે સાહેબ 2 મિનિટ મારી ઓફિસમાં બેસો, પછી ઓરવા પધારો. ત્યાં બેઠા, એસી ઓફિસ. હરગોનભાઈ કે મહારાજ સાહેબ આ એસી માં બેઠા છીએ ને તો અંદરથી ભડભડ હલકી રહ્યા છીએ, અને તમે આવી ભયંકર ગરમીમાં આવો છો ને તો તમે પરમ શાંત છો. તમારે ભીતર ઠંડક છે, બહાર ગરમી છે. મારે બહાર ઠંડક છે, ભીતર ગરમી છે. કેટલી ચિંતા અને ક્લેશ નિરંતર હોય છે. સિદ્ધ ચક્ર નો આશ્રય કરે એટલે બધું સમાપ્ત. પરમ તત્વ તે જ છે. સંસારની સમગ્ર ઘટનાઓ ઉપર એ પરમ તત્વનો કંટ્રોલ છે. જેમ શિયાળાની હવા છે ને ઉત્તરની, એ આખા વાતાવરણને ઠંડુ કરી નાખે ને, ઘરને ઠંડુ કરી નાખે, કપડા ઠંડા થઈ જાય, પાણી ઠંડુ થઈ જાય, બધું ઠંડુ થઈ જાય. બધા ગરમ ને ઠંડુ પાડી દે. બસ નવપતજીનો એવો સ્વભાવ છે. સંસારના બધા જ પદાર્થોને દુઃખ આપતા બંધ કરી દે. શ્રીપાલ અને મૈણા એની વાત ભગવાન ગૌતમ સ્વામી કરે છે. તમે લોકો દર સાલ શ્રીપાલ કથા સાંભળો છો કે મૈણા કથા સાંભળો છો? શરૂઆતમાં કોણ આવે? કથા ખુલે એટલે પહેલી મૈણા જ આવે. બસ શરૂઆતમાં મૈણા, પછી ક્યાંય મૈણા દેખાય નહીં. પછી માત્ર શ્રીપાલ છવાઈ જાય છે. હકીકત આ શ્રીપાલ કથા છે. મૈણા બી એનો એક હિસ્સો છે. ભગવાન ગૌતમ આ કરે છે કથા. ગૌતમ જેવા પરમ તત્વજ્ઞાની વ્યક્તિ સાંભળે સાંભળવા વાળો શ્રેણિક જેવો બૌદ્ધિક. શ્રેણિક માત્ર સમ્રાટ નથી, અતિ બુદ્ધિશાળી સમ્રાટ છે. અને બેયની વચ્ચે એક વાર્તાની વાત ચાલે, એનો મતલબ એ વાતમાં કેટલો મોટો દમ હશે. પણ પહેલી બારી તો વાત બીજી જ છે. જનરલ કઈ બી હોય ને તો પેલા ભગવાન પધારે, ભગવાન દેશના આપે, પછી ગંધર્વ દેશના આપે, અને ભગવાનની વાતની પુષ્ટિ કરે. અહીંયા આખો ક્રમ ઉલટો છે. વીર જિનેશ્વર અત્યલ વેસર ગૌતમ ગુણના દરિયાજી એક દિન આના વીરની લઈને રાજગ્રહી સંચરિયાજી. સૈનિક રાજા વંદના આવે, ઉલટ મનમાં આણીજી. ભગવાન નથી આવ્યા, ભગવાનની આજ્ઞાથી ગૌતમ આવ્યા છે. આવું શા માટે? ભગવાન ગુરુ દ્વારા જ મળે છે. રાજા શ્રેણિક ને રસ્તે લઈ જવાનું છે.
એટલે સીધા ભગવાન ના આવે, પેલા ગુરુ ગૌતમને મોકલે. ભાઈ ગુરુ મળે ભગવાન. ગુરુ કયા? તો કે જે પ્રભુમાં ખોવાઈ ગયા હોય તે, જેમની પોતાની કોઈ આઈડેન્ટિટી ના હોય, જેમનું પોતાનું કોઈ વ્યક્તિત્વ ના હોય, જેમણે પોતાનું પૂરું વ્યક્તિત્વ પરમાત્માની અંદર ઓગાળી નાખ્યું છે, એ ગુરુ. અને ગૌતમ એવા જ ગુરુ છે. ભગવાન કરતા 9 વર્ષ મોટા છે. ભગવાન 42 વર્ષના છે, ગૌતમ 50 ને પાર છે. અને છતાંય શિષ્ય ભાવ, શિષ્ય તેહમ શાદીમામ ત્વમ પ્રપન્નમ, હું આપનો શિષ્ય છું, આપને પ્રાપ્ત થયેલા મને આપ અનુશાસિત કરો. આ શિષ્યની પ્રાર્થના છે ગુરુ પ્રતિ. 50 વર્ષના ગૌતમને ભગવાન તુકારે બોલાવે છે. તીર્થંકરો કોઈને તુકારે ક્યારે બોલાવે નહીં. આપણે ભગવાનને તુકારે બોલાવી શકીએ, ભગવાન આપણને તુકારે ન બોલાવે. એ એમની ગરિમા છે. આપણે તુકારે બોલી આવીએ એમાં એમની સાથેનું તાદાત્મ્ય છે. પ્રભુ ગૌતમને તુકારેથી બોલાવે છે અને વાત વાતમાં ટોકે છે, સમયમ ગોયમ માપમાય. ગુરુ પ્રત્યેનું અપૂર્વ સમર્પણ એ જ શિષ્યને ગુરુ બનાવે છે. જેનું શિષ્યત્વ ગુરુ પાકી જાય એ જ ગુરુ બની શકે. સાધકોને જયારે બી પૂછે ને કેટલે પહોંચ્યા, તો કે હજી શિષ્ય, મારું શિષ્યત્વ પકવવામાં લાગેલો છું, પાકે ત્યારે ખબર પડે. પૂરેપૂરો અહંકાર ખતમ થઈ જાય ને, ઓળખ પણ ખતમ થઈ જાય ને, ત્યારે શિષ્યત્વ પાકે. સાધનાનો ક્રમ એવો છે, આવા ગુરુ પહેલા આવે અને એક ગુરુ દ્વારા જ પરમાત્મા મળે. ભગવાન પહેલા નથી આવતા, પેલા ગૌતમ આવે છે. અને કોની વાત મળે છે બોલો? ધ્યેય તરીકે નવપદ, સમગ્ર જીન શાસન નો સાર, જેની અંદર આખું જીન શાસન સમાઈ ગયું. અયન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ દર્શન જ્ઞાન ચારિત્ર તપ, ટોટલ જીન શાસનની બધી જ ક્રિયાઓ આમાં સમાઈ ગઈ. એનું ધ્યાન એટલે જીન શાસનનું ધ્યાન. જીન શાસનનું ધ્યાન એટલે જગતના સર્વ જીવો એના કલ્યાણનું ધ્યાન. જીન શાસનનું મિશન એક જ છે, જગતના સર્વ જીવોના દુઃખ દૂર કરવા. સમગ્ર દુઃખોનું દૂર થવું એનું નામ જ કલ્યાણ. ગૌતમ સ્વતંત્ર દેશના ક્યારે આપતા નથી. ભગવાનની દેશના પૂરી થાય પછી ગૌતમ દેશના આપે પાછળ. આમાં ઉલટો ક્રમ છે.
પહેલા ગૌતમ જાય છે, પહેલા ગૌતમ એષ્ટા આપે છે, અને છેલ્લે શું થાય છે? શરૂઆત ગૌતમ કરે છે અને છેલ્લી ડાળ એન્ડ શું કરે છે? અર્યંત પદ ધ્યાતો થકો દવ ગુણ પંચાય અરે ભેદ છેદ કરી આત્મા અર્યંત રૂપી. પછી કોણ બોલે છે? શ્રી વીરજી ને સ્વરૂપદી છે. તું સાંભળજો મને લાવીને. આત્મ ધ્યાને આત્મા રિદ્ધિ મળે સવી આવી. વાત ગૌતમે શરૂ કરી, એન્ડમાં ભગવાન આવી ગયા. ભગવાન પહેલા આવે, છેલ્લા ગુરુ આવે. અહીંયા પહેલા ગુરુ આવે છે, પછી ભગવાન આવે છે. ગુરુને ઉપલબ્ધ થયા પછી જ પરમાત્મા ઉપલબ્ધ થાય છે. ગુરુ તે છે જે ક્યારે પણ ગુરુ હોવાનો દાવો કરે જ નહીં. કઈ બી વાત કરો એટલું જ કે પરમાત્માની કૃપાથી બધું જ સારું થશે, જા તારું સારું થઈ જશે. ગુરુ ના બોલે ક્યારે. જે થશે એ પરમાત્માની કૃપાથી થશે. આપણે એટલે જ બહુ મજાનો શબ્દ છે ને, દેવ ગુરુ પસાય. શ્રીપાલ કથા એ સાધના કથા છે અને ભક્તની કથા છે. શ્રીપાલ એટલે પૂરેપૂરા નવપજીને ભરોસે ચાલવા વાળો માણસ. માટે ગ્રસ્ત હોવા છતાંય આચાર્યો એની કથા કરે છે અને આચાર્યો એની કથા સાંભળે છે. ભક્ત બધાથી ઉપર છે. સંસારમાં રહેવા છતાં પ્રભુનો થઈને જીવે એ સૌથી ઉપર છે. સંસારમાંથી નીકળ્યા પછી પણ પ્રભુના થઈને જીવવું બહુ મુશ્કેલ છે. તો સંસારમાં રહીને પણ પ્રભુના થઈને જીવવું એ તો અતિ મુશ્કેલ છે. ક્યાંય ધણીપણું આપવું જ નહીં. શ્રીપાલ કથામાં બે જ પાત્ર છે, એક નાયક ને એક ખલનાયક. એક બાજુ શ્રીપાલ છે, બીજી બાજુ ધવલ છે. જેને કોઈ વસ્તુ પર મમત્વ નથી, માલિકીનો ભાવ નથી, એ શ્રીપાલ છે. અને જેને બીજાનું પર હડપ કરી અને ધણી થઈ જવું છે, એનું નામ ધવલ છે. પ્રભુને સમર્પિત વ્યક્તિ એનું જીવન કેવું હોય, અને પદાર્થને સમર્પિત વ્યક્તિ એનું જીવન કેવું હોય એ જોવું હોય તો એક બાજુ શ્રીપાલ, એક બાજુ ધવલ. શબ્દો પણ બહુ જોરદાર વાપર્યા છે. શ્રીપાલ એ શબ્દનો અર્થ જ છે લક્ષ્મીનું પાલન કરવા વાળા, માલિક નહીં, માત્ર ચોકીદાર. બધું જ પ્રભુનું છે, પ્રભુએ જ આપેલું છે. એ દ્વારા પ્રભુની જ કૃપાથી મારા દ્વારા અપાય છે. હું આપું છું એ ન હોય. ધવલ શબ્દનો અર્થ છે શું ખબર છે? ધવ એટલે ધણીપણું. વ્યાકરણમાં તદ્ધિતમાં આવે છે દુષ્ટો ધવા ધવલ. દેવદત્ત, દુષ્ટો દેવ દત્ત, દેવી લહ. કોઈને આપણે તોછડાઈથી બોલાવીએ ને એટલે આખું નામ એ ના હોય ને અડધું નામ હોય ને એમાં એ પ્રત્યે લગાડી દઈએ. પેલો નાથિયો, પેલો ફલાણીઓ.
એ રીતે કરતા હોઈએ છીએ આપણે. ધવલ શબ્દનો અર્થ આ છે, જેના તમે ધણી નથી એના ધણી થવાનો જે પ્રયાસ કરે એનું નામ ધવલ. સંસારના પદાર્થ માત્ર તમારા નથી, તમારા કયા પ્રમાણે ચાલતા નથી, એમાં તમારું શરીર બી આવી ગયું, અને છતાંય એના ધણીપણાનો ફાંકો કરીએ એટલે આપણે ધવલ થઈ ગયા. આગલા જન્મની નવપંચની આરાધના ગુરુ નિર્દિષ્ટ એના પ્રતાપી આ ભાવમાં સહજ સિપાળની અંદર ધણીપણાનો અભાવ છે મૂળથી જ. મહિના વળગી કે સિપાળ વળગ્યો, તમે લોકોએ કાં તો પૂરો રાસ વાંચ્યો નથી, કાં ચરિત્ર સાંભળ્યું નથી, પણ તમને ખબર છે ને, લગ્ન થાય ને ત્યારે કોણ કોનો હાથ પકડે? છોકરો છોકરીનો હાથ પકડે કે છોકરી છોકરાનો હાથ પકડે? યાર બને મેં જોયું નથી, ગયો નથી, તમે લોકો અનુભવી છો બધા. છોકરો છોકરીનો હાથ પકડે ને, છોકરાના બે હાથ વચ્ચે છોકરીનો હાથ હોય ને, અહીંયા ઉલટું થયું છે. સિપાળ પરણવા તૈયાર નથી અને પિતાની આજ્ઞા થઈ છે, એનો સ્વીકાર કરી અને મહિના સિપાળના હાથ પકડી લે છે. સિપાળ મહિનાનો હાથ નથી પકડતો. મહિના તો એ જ હતી આજ સુધી. રોજ જતી હતી ભગવાનના મંદિરમાં, રોજ જતી હતી ગુરુ મહારાજ પાસે. કોઈ દાડા ભગવાને હારે નથી આપ્યો, કોઈ નારિયેલે નથી આપ્યું. સિપાળને લઈને ગઈ એ દાડા ભગવાન શબ્દ રીઝ્યા, આપ્યું હાર, આપ્યું નારિયેલ. હવે બોલો આમાં સિપાળ મેઇન કે મહિના મેઇન? મહિના બાલ્ય વયથી ગુરુ પાસે નવ તત્વ ભણી છે, સંસારનું વિરૂપ સ્વરૂપ એને પૂરેપૂરું જાણ્યું છે. એ આવા પ્રસંગમાં તટસ્થ રહી શકે, પણ એક છોકરો જેને ખબર છે કે હું રાજકુમાર છું, પણ આજે દુનિયામાં અસ્પૃશ્ય બનીને જીવી રહ્યો છું, પણ એને એ સ્થિતિમાં કોઈ મોટા રાજની રાજકુમારી હાથ પકડે તેને ઠુકરાવે કે સ્વીકારે? રોગ તો આજે છે, કાલ મટી જશે, દવા કરી લઈશું, પણ એમ તો નાના પડે ને આવી જઈશું. તો આપણે ક્યાં લેવા ગયા હતા? દુનિયા આખી આશામાં જ જીવે છે. ક્યાંય હાથ પકડવા તૈયાર નથી. પેલી એને પકડીને ચાલે છે, રાતે પણ આખી માથા બોડી જ ચાલે છે. સિપાળ કે છે તું જતી રહે, ને પેલી કે હું છોડીને જાઉં. મને આ છોકરો પસંદ નથી એમ કે ભાગીને આવનારી તો આજે રોજ મળે છે. પણ કોઢિયો જેનો હવા પણ ન લેવાય, હવા લઈએ તો કોટ લાગી જાય, અને એની સાથે આખી જિંદગી રહેવા માટેની તૈયારી. આટલું સમર્પણ જેનામાં છે એને પણ કહે છે તું જતી રે. મારા આ સંગથી તને ભયંકર રોગ લાગે એ મને જરાય જતું નથી. મારા પાપનું ઉદય હું ભોગવી રહ્યો છું, એમાં તારા જેવું શરીર બગાડી નવું પાપ ક્યાં બાંધતું? આખું અંતર નિરીક્ષણ છે. સિપાળની સૌથી મોટી વાત એ છે, પોતે જે ધરતી ઉપર ઉભો છે ને એ નક્કર ધરતીને જુએ છે, આકાશમાં નથી ઉભો. વાસ્તવિકતાની ધરતી ઉપર ઉભો છે માણસ. સહજ સંસ્કાર મારા લીધે કોઈનું બગડવું ના જોઈએ. એટલે જ આનું નામ શ્રીપાલ કથા છે. બાકી તો આપણા ઘણી કથાઓ છે, મનોરમા કથા,
તિલક મંજરી કથા, મલાઈવતી કથા, તરંગવતી કથા, કાદંબરી, ભુવન સુંદરી, તમે લોકો પહેલી જ વાર નામ સાંભળતા હશો. બધી જૈન કથાઓ છે. અદભુત પુરુષ કથા શ્રીવાલ કહાત છે. એક ધન્નાશાલી પુત્ર છે. બે જેનામાં મળેલું છોડવાની તાકાત છે એ જ પ્રભુનો ભક્ત થઈ શકે છે. પ્રભુ એનો જ સ્વીકાર કરે છે જે પોતાની ઓકાત જોઈને સંસારમાં પગલા ભરે. મારી ઝૂંપડી છે એમાં થોડું જ ભાઈ, ચલો આવશે વધારે તો મહેલ બાંધીને મૂકશું, એ વિચાર આ લોકોને ના હોય. આ એની જે યોગ્યતા મળેલું જતું કરવાની, માંગવાને બદલે જિંદગીમાં પહેલી વાર જ ભગવાન ઋષભના દરબારમાં હાજર થયા છે શ્રીપાલજી, અને ભગવાન રીઝી જાય છે, પ્રભુ રીઝે છે. કોઈ પણ વ્યક્તિમાં અહંકાર જાય, ઈચ્છા જાય અને શૂન્ય પેદા થાય એટલે સીધું જ પરમાત્માનું એના પ્રત્યે આકર્ષણ થાય. પ્રભુની શક્તિનું મીડિયા બનેલી વસ્તુ સીધી એની પાસે જાય. નારિયેળનું મહત્વ એ જ છે. નારિયેળ એટલે શું ખબર છે તમને લોકોને? તમે ભગવાનને નારિયેળ મૂકો શા માટે? કઈ ખબર નથી. નારિયેળ છે ને બિલકુલ મનુષ્યની ખોપરી જેવું હોય, મોઢું હોય, બે આંખ હોય, ત્રણ હોય ને, માથે ચોટલી હોય, એ ખોપરી જ છે. આ તો કાપી નથી મુકાતું એટલે એના બદલે એ મૂકીએ છીએ. આપણું મસ્તક એટલે આપણો અહંકાર પ્રભુના ચરણોમાં આપણે મૂકીએ છીએ. નારિયેળમાં એક વિશેષતા છે જબરદસ્ત. શું છે ખબર છે? એની પાસે લેવિટેશનની શક્તિ છે, ગ્રેવિટેશનની ઉપર છે. આવી ઠેઠ નીચેથી પાણી ઠેઠ ઉપર ચડે છે. પાણી ઉપરથી નીચે જાય, નીચેથી ઉપર ના જાય. આખું નારિયેળ પાણીથી ચકાચક ભરેલું હોય, ઠેઠ ઉપર જાય છે. એટલે એ નારિયેળ આપણે પ્રભુને ધરીએ તો એ આપણને પણ ધર ઉપાડે. અને મસ્તક ધરવું મતલબ અહંકાર ધરવો આપણો. શાસ્ત્રમાં વિધિ છે એ ભગવાન ખાલી હાથે ક્યારે પણ ન હોય. પ્રભુ ફળના દાતા છે એટલે એમના હાથમાં ફળ હોય જ. અને પ્રભુ સમગ્ર લક્ષ્મીના સ્વામી છે એટલે ગળામાં માળા હોય. આ બે હોવા જ જોઈએ. મૂળ નાયકના ગળામાં માળા અને હાથમાં ફળ. ફળ કયા હોવા જોઈએ? તો કે સબીજ. જેમ સબીજ ધર્મ મોક્ષ આપે એમ સબીજ ધર્મ ફળ જ ઉગે, નિર્મિત ફળ ઉગે નહીં ક્યારે પણ. તો નારિયેળમાં બીજ હોય છે. આ જેટલા કાણા છે ને ઉપરના એટલા બીજ છે. ક્યારેક ક્યારેક એમને ફૂટી જાય ને તો નારિયેળમાંથી આટલું લાંબુ નીકળતું હોય છે. એ લોકો કે માણભદ્રજી આયા એમ કઈ ધમાલ કરતા હોય છે. હકીકતે ઉગી ગયેલું નારિયેળ હોય છે એટલે એને જમીનમાં દાટી દો તેમાંથી આખું ઝાડ ઊભું થઈ જાય. એટલે સબીજ છે. બીજોરામાં પણ બીજ ખૂબ હોય, એ બી સબીજ છે. પ્રભુ સબીજ ધર્મનો ઉપદેશ આપે છે, નિર્મિત ધર્મનો નહીં.
એટલે પ્રભુના હાથમાં આ જ ફળ હોય, ગળામાં મૈસા હોય, માળા માળા બદલાતી રહે, ફળ સુકાય એટલે નવું આવે. નારિયેળ પણ ખાસા દિવસ લીલું રહી શકે, બીજોરું પણ ખાસા દિવસ રહી શકે. આપણે ત્યાં બીજોરું પણ મૂકવાનો રિવાજ છે, એટલે ચાંદીનું બીજોરું બનાવી મૂકે છે. પણ રિયલમાં તો જે પેદા કરીએ ફળ જ કામ આવે. પાણી પણ તે જ ભગવાન ઉપર ચડાવાય જે પેદા કરે. તમને ખબર નહીં હોય, ગરમ ઉકાળેલું પાણી ગમે તેનું કોઈ ઝાડને પીવડાવો, ઝાડ ક્યારે પણ પાંગરે નહીં, કાચા પાણીથી જ પાંગરે. સાધુને એટલે જ ગરમ પાણી પીવાનું છે, જેથી એની સંસાર પાંગરે નહીં, એનો કામ અને ક્રોધ એના કંટ્રોલમાં આવી જાય. ઉકાળવાથી પાણીના રસાયણ કેમિકલ એમાં ચેન્જ આવી જાય છે, જે ઉત્પાદકતા છે એ ખતમ થઈ જાય છે. માત્ર જીવન આપવાની શક્તિ રે પાણીમાં, ઉત્પાદન કરવાની ના. જેને બ્રહ્મચર્ય પાડવું છે એ પણ ઉકાળેલું પાણી જ પીએ. ભગવાન તો છે ને મુક્તિરૂપી ફળ આપનારા છે, ત્યાં આગળ પછી કાચું પાણી ના ચાલે. એટલે અભિષેક પણ પાકા પાણીથી થાય, ફળ પણ આવા જ લીલા હોય એ જ પ્રભુના હાથમાં મુકાય. જે પ્રાચીન પરંપરા એ ત્યાં સચવાતી હતી. સવારે ગયા ત્યારે હજી કઈ પ્રક્ષાલ કે અભિષેક નથી થયા, પણ સાતીશાહી પ્રતિમા હોય એના ગળામાં નાખેલી માળા ગમે તેટલા દિવસ રહે, કરમાય નહીં. સાતીશાહી મંદિર હોય જેમાં પરમાત્માનું પરમ ઉર્જા, કોસ્મિક એનર્જી વહેતી હોય, ત્યાં ફૂલ એક પણ કરમાય નહીં. જેવું તમે ગઈકાલ મૂક્યું હોય એવું જ બીજે દાડે સવારે નીકળે. ફૂલ અને માળા, ફળ અને માળા બે આપ્યા. ફળ પુરુષને મળે, માળા સ્ત્રીને મળે. એ કૌશક કરે છે અને પેલું ઉડીને આવ્યું. કર કે કૃપા પ્રભુ દર્શન દીનો, ભાવ કી પીર મિટાઈ. પ્રભુએ અનુગ્રહ કર્યો પછી ગુરુ પાસે ગયા. ગુરુએ ઓળખી લીધો કે પ્રભુની કરુણા દ્રષ્ટિ આના ઉપર પડી ગઈ છે. ગુરુ તો પહોંચેલા છે ને, પૂર્વધર છે. સંસારની બાબતમાં ક્યાંય માથું ન માનનારા ગુરુ એ દાડે મહિનાને પૂછે છે, બેટી રોજ તો તું એકલી વંદન કરવા આવતી હતી, અને આજે આ કયા પુરુષ રત્નને લઈને તું વંદન કરવા આવી છે? દુનિયાની દ્રષ્ટિએ કોઢીઓ, ગલત કુષ્ઠ, આખા શરીર ઉપર પોપડા બાજેલા છે, કાળા કાળા કોલસા જેવા, આખું શરીર કોલસા જેવું કાળું છે, ખાલી આંખ ચમકે, બાકી બધું કાળું. ઉદુંબર કુષ્ઠ છે ને એટલે એમાં આવું જ હોય. અને દરેક માંથી પરુ રૂસતું હોય, અંદર દૂધતું હોય. અને ગુરુ મહારાજ પૂછે છે કે કયા પુરુષ રત્ન લઈને તું આવી છે? ત્યાં શિષ્ય ગુરુને પૂછે છે કે પ્રભુ, આવા રોગીથી મંદિરમાં જવાય? લોકો પણ જેની હવા નથી લેતા એવા રોગીને મંદિરમાં કોઈ સાવિકા લઈને જાય એ બરોબર છે? ગુરુ મહારાજે કહ્યું કે જૈના પૂર્વક જાય તો કોઈ વાંધો નથી. સીધા પ્રશ્ન પહેલો આવે, મંદિરમાં સાવિકા લઈને જ સીધે જાય આવા રોગ વાળા પતિને પણ? મંદિર તો સામાજિક સ્થાન છે, નાના મોટા સૌ આવે. સહેજ ભૂલ કરો તો ભયંકર રોગચાળો મંદિરમાંથી જ ફાટે. એટલે તો કોરોનામાં બધા મંદિર બંધ કરી નાખ્યા સરકારે. થોડું ક્યાંય ભેગું જ ના થવું જોઈએ.
પ્રભુએ સ્વીકાર્યો, ગુરુ પછી સ્વીકારે છે ને, કારણ કે સંબંધ બાંધવાનો છે ને. પ્રભુએ કરેલો છે નાખી દીધી, ગુરુ ઓળખી લીધી. અહીંયા પણ એ જ છે, ભગવાને શ્રેણિકને માટે જ મોકલ્યા છે ગૌતમને. એટલે જ ગૌતમ આવ્યા છે ગુરુ થઈને. પછી આખી કથા ચાલે છે આગળ. ગુરુની કૃપાથી શ્રીપાલ નવપદમય બની જાય છે. સંસારના કોઈ પદાર્થ પ્રત્યે એને આકર્ષણ નથી. કોઈ વ્યક્તિની લાખો વર્ષ સુધી કથા ચાલે ને એમને એમ નથી ચાલતી. કથામાં જબરદસ્ત પ્રાણ હોય છે. આ એક ભક્તની કથા છે જેમાં ભગવાન કરતા બી વધારે જોર હોય. સાત રાજ અળગા જઈ બેઠા, પણ ભક્તે આમાં મનમાં બેઠા. તમે છો ને સાત રાજ અળગા બેઠા, હું તમને ખેંચીને લઈ આવીશ. તમે મને ખેંચીને નહીં લઈ જઈ શકો, હું તમને ખેંચીને લાવી. આ ભક્તનો હુંકાર છે ભગવાન સાથે. પ્રભુ હું તને નહીં છોડું, તું જઈશ ક્યાં? તારી પાસે તો મન છે નહીં, મારી પાસે મન છે. મનની તાકાતથી હું તને પકડી રાખીશ. ભક્ત દ્વારા ભક્તને કહેવાયેલી ભક્તની કથા દર વર્ષે કેટલી વાર વંચાય? નાના ગામડામાં પણ એમનો રાસ વંચાય. બધા બહેનોને રાસની ખબર, હાલો રાસ સાંભળવા જઈએ. કલ્પસૂત્ર કેટલા ગામમાં સંભળાય? એ ભગવાનની કથા છે. એ વર્ષમાં એક જ વાર, અને એ 5 જ દાડા પાછી. અને આ ભક્તની કથા વર્ષમાં 2 વાર અને 9 દાડા. બોલો, એ કથા એટલા માટે સાંભળવાની છે કે એને સાંભળવાથી પણ પ્રભુ સાથે આપણું જોડાણ થાય. ભક્ત જ ભગવાન સાથે જોડાણ કરાવી શકે. ગૌતમ ભક્ત હતા, માટે શ્રેણિકને ભગવાન સાથે જોડી દીધા. આ 9 દિવસ દેવતાઓના દિવસ. દેવતાઓના દિવસ એટલે શેના દિવસ ખબર છે? દેવેશો દેવ, રક્ષસો રાક્ષસ. જે ભેગું જ કરવા સમજ્યો હોય ને એ રાક્ષસ કહેવાય. અને જ્યાં અવસર મળે ત્યાં આપ્યા સિવાય રહી ન શકે, દીધા સિવાય રહી ન શકે, એ કહેવાય દેવ. આ દેવતાઓના દિવસો છે, આપવાના દિવસો છે, સમર્પિત થવાના દિવસો છે, નવપતજીને સમર્પિત થવાના દિવસો, શેપાળને મહિનાની કથા સાંભળવાના દિવસો. આખી જિંદગી શેપાળની કથા સાંભળે ને તોય પાછો એ રાસ વાંચવાનું આવે, એ જ રસથી સાધ્વીઓ વાંચે ને એ જ રસથી બહેનો સાંભળે. જયારે ભાઈઓ કરતા છે ને બહેનો પાસે ભક્ત હૃદય વધારે હોય છે. ભાઈ તો આમ ઘર ધણી હોય ને, માલિક હોય ને, તો થોડો અહંકાર હોય. બહેનો માંથી હોય નહીં બિચારા. છોકરો હક કરતો આવતો, એને બાપે હક કરતો આવતો, એને ભાઈ હક કરતો આવતો, બધા માટે એને તો ભાગે જ આપવો પડતો, ભોગ જ આપવો પડતો હોય. એ ક્યાં ધણીપણું કરે બિચારી? એને ભગવાન હાથે જરા જલ્દી મેળ પડી જાય, ભક્તોની હાથે જલ્દી મેળ પડી જાય. અને એ છે એવું, એમ જ સમજે કે આ લોકો તો ગમે ત્યાં માથું મારી રસ્તો કરશે, આપણે તો ભગવાન સિવાય કોઈ આધાર નથી. એટલે એ લોકો ભગવાનને વધારે પકડવા પ્રયાસ કરે. આપણે પૂજા કરવા વાળા છે ને બહુ બધી ભાઈઓની કે બહેનોની? બહેનો.
અહીંયા આગળ આપણે બહુ બધી ભાઈઓની બહેનોની પૂનમના દિવસે ભાઈઓની બહુ બધી. તો પછી કોક દાડો તો હોય ને બાપડા સોદરા સાસુ ના દેગદાર હોય ને ભાઈ પાછા આવતો ના હોય ને નીચે બાયરીના એટલે કોક દાડો ને ચાન્સ મળે ભગવાન કે ભાઈ મારે બધા હરખા ચાલ અહીંની વાત જુદી છે અહીં તો છે ને ભાઈડા બધા ભાઈડા પણ મૂકીને આવતા હોય છે એટલે અહીંયા આગળ ભીડ વધારે હોય ભાઈઓની આ દિવસો પરમાત્માની ભક્તિના નવપદમય થવાના આ નવપદ એ જ આ સંસારના સારભૂત પદો છે કોઈ તમે ન કરી શકો માત્ર નવપદના ધ્યાનમાં લીન રહો તો આ સંસારની બધી આપત્તિઓ સ્વયં વિદાય થઈ જાય તમારે એના માટે કોઈ કહેતા કોઈ આયોજન કરવું જ પડે નહીં શિપાળનું આખું જીવન બતાવે છે વગર આયોજને હું એને 3 ભાગમાં વાંટું છું નો પ્રોગ્રામ નો ચોઈસ નો ડિમાન્ડ શિપાળને કોઈ પસંદગી નથી શિપાળનો કોઈ પ્રોગ્રામ નથી શિપાળની કોઈ ડિમાન્ડ નથી એ ક્યાંય પૈણવા ગયો નથી છોકરીઓ હવે આવીને પરણી છે બોલો શિપાળનું એકે લગ્ન એના બાપના ઘરે થયું બધા લગ્ન સાસરે જ થયા પૈણી બાપને ઘર ગયો લગ્ન તો સાસરે જ થાય ને હે લગ્ન તો આ લગ્ન તો સાસરે જ થાય પણ પછી બાપને ઘર જાય કે નહીં હવે જશે અને જાન ક્યાંથી ચડાઈ ના આવે શિપાળ કથાના ઘણા આયામો છે જુદા 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 બધું આમ લાગે આપણને બહુ જ વ્યવસ્થિત પહેલા રોગી નિરાધાર પછી નિરોગી અનેકના આધાર પછી જેને તરછોડ્યા બધાય ઘરે લઈ ગયા વાતે ગાતે બધું જ 12 મહિનાની અંદર બધું બની ગયું કે લાંબો ટાઈમ નથી થયો 6 મહિનાની અંદર શિપાળજીને પકડ્યા મહિનાએ પછી 6 મહિનામાં તો બધું ઠેકાણે આવી ગયું મામા લઈ ગયા પછી સસરા લઈ ગયા પછી ત્યાંથી એ છટક્યા અને એકલા નીકળી પડ્યા કહીને માને માં 12 મહિને પાછો આવીશ તમે 12 દિવસ તું કઈ ના જઈ શકો શી ખબર આવી શકો ના આવી શકો એક વ્યક્તિ અંધારા કુવામાં ભૂસકો મારી રહી છે એક તલવાર સિવાય જેની પાસે બીજી જોડી કપડા પણ નથી અને ખાવાનું લેવા માટેનો 1 રૂપિયો ખિસ્સામાં નથી એ વ્યક્તિ કઈ જાય છે કે માં 12 મહિને પાછો આવીશ કોના બળ ઉપર નૌપતજીના બળ ઉપર ભરોસો છે કે બધું જ કરશે અને માટે જ કરે છે બધું ભગવાન ચોખ્ખું કે છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ તારા બધા ભરોસા છોડ માત્ર મને સ્વીકાર તો હું તને સ્વીકારું હું એકદમ ઈર્ષ્યાળુ છું જે પોતાના પ્રેમમાં બીજાને ભાગ આપે એનો સ્વીકાર નથી કરતો જે પોતાનો પૂરો પ્રેમ મને આપે એનો જ હું સ્વીકાર કરું છું આપણે જોઈએ છીએ અણધારી ઘટનાઓ થાય છે પહેલા પગે ચાલી ગયા પછી પાણીમાં ચાલીને ગયા અને પછી આકાશમાં ચાલીને ગયા 3 તબક્કા છે ને ભરૂચ સુધી પગે ચાલીને ગયા ભરૂચ થી ઠાણા સુધી પાણીમાં ચાલીને ગયા પહેલા પગે ચાલ્યા પછી પાણીમાં ચાલ્યા પેલા એકલા હતા અને પછી લગ્ન કુંવારા
હમ ચલતે ગયે, કાફલા બનતા ગયા. અને થાણાથી તો એ છોડ્યું, પાણીમાં ચાલવાનું. પછી તો પેલો હાર આવી ગયો ને, આકાશચારી. સાધક જે છે ને, પેલા પૃથ્વી તત્વને જીતે, પછી જળ તત્વને જીતે, પછી આકાશ તત્વને જીતે. એટલે આત્મા, શરીર અને મન આ બધા જ થઈ જાય. આ સાધના કથા બી છે અને બનેલી કથા પણ છે. જામનગરમાં ધરુનાથ ભગવાનનું મંદિર છે, ત્યાં ક્ષેત્રપાળનું સ્થાન છે. આજથી 50 વર્ષ પહેલા ત્યાં ભાનુબેન હતા. એમના શરીરમાં એક ક્ષેત્રપાળ આવતા અને વાત કરતા કે હું સિમંદર સ્વામી પાસે જ રહું છું, ફક્ત આ બેન અને હું ભગવાન મનસુખ સ્વામીના શાસનમાં શ્રાવક હતા, 2 જણા સાથે ધર્મ કરતા હતા. હું મરીને ક્ષેત્રપાળ થયો છું અને બેન મરીને અમુક ભાવોમાં ફરીને અહીં આવ્યા છે. મારો ને એમનો ઋણાનું બંધ છે, એટલે હું એમના શરીરમાં આવું છું. દર ચૈત્રી પૂનમના, આસોની પૂનમના એમના શરીરમાં આવે, આખી રાત નાચે, ભગવાનના ગુણ ગાય અને પાછલી રાતે જેટલા દુખી આવ્યા હોય એ બધાને જવાબ આપે. કોઈને નૌકાર ગણવાનું, કોઈને સામાયિક કરવાનું, કોઈને આંબિલ કરવાનું, આમ જુદા જુદા બધા ઉપાય બતાવે. આ રીતે ચાલતું. હું પણ એ વખતે જામનગરમાં મારી ટ્રીટમેન્ટ ચાલે એટલે પોપટ ધારસી બોર્ડિંગમાં મારા બાપા મારે નૌકારના પરમ ભક્ત એ ભાનુબેનને મળ્યા. તેમણે કહ્યું કે યાર એક વાત કામ કરો ને, કે આ તમારો ક્ષેત્રપાળ આવે ને ત્યારે કહેજો ને, મારે એને મળવું છે. એકવાર સ્પેશિયલ આવે, એ રાતના આવે તો એ મળવા અવાય નહીં, દાડે આવે તો અવાય. પછી ભાનુબેનની જોડે જે બેઠા હશે એ આવ્યા ત્યારે એમણે રિક્વેસ્ટ કરી, એટલે એને જવાબ આપ્યો કે પન્યાસ ભદ્રંકર જવાના શિષ્ય છે, માટે હું એમને મળીશ, બાકી તો હું ગમે તેને મળવું નહીં. અને એમણે ટાઈમ આપ્યો, કાર્તકવાદ એકમના પૂનમના હું આવીશ, રમીશ, રાસલા લઈશ ભગવાનના, અને પછી મળીશ. પછી હું બાપા મારે 2 ગયા ત્યાં. લગભગ 2 કલાક સુધી એને અમારી જોડે વાતચીત કરી. મને બહુ મહત્વની વાત એ કરી કે મારા સાહેબ, હું કયો ક્ષેત્રપાળ છું ખબર છે તમને? હું કયા ક્ષેત્રપાળ છું? તો કે ચક્રેશ્વરી જોડે જે આવે છે, જયારે મદન મંજુષા અને મદન સેના ફસાઈ ગઈ હતી ધવલના પંજામાં, ત્યારે જે ચક્રેશ્વરી આયા એની સાથે જે ક્ષેત્રપાળ આવ એ હું છું. મેં બંને રાણીઓને જોઈ છે મારી નજરે. મેં ધવલને જોયો છે, અને ધવલનો જે દોસ્ત દુર્મતી, જેને આ દુર્બુદ્ધિ આપી હતી, એને તો એક ટાઈમે પકડીને ટુકડા કરીને આકાશમાં એનું બલિદાન આપી દીધું હતું, મેં જ મારા હાથે. હું તો બહુ વિચારવા પડી ગયો. પાક્કી વાત છે તો હા, કે સિબાલ થયો એ જમાનામાં જ હું થયો છું. અને આ બંને રાણીઓ મેં જોઈ છે. મીન્સ આ કલ્પના કથા નથી. ભાનુબેન કઈ લેવા દેવા નથી આ બધી બાબત સાથે. અને એ ક્ષેત્રપાળ જે વાતો કરતા બધી સાચી પડતી હતી. એ વખતે આજે સન 65 નું યુદ્ધ થયું ને, પાકિસ્તાનનો પહેલો એટેક જામનગર ઉપર તો ભયંકર બોમ્બમારો થતો હતો. મેં બધો બોમ્બમારો નજર જોયો છે ત્યાં આગળ, હોસ્પિટલમાં હતો ત્યારે. તો એને તરત જ શરીરમાં આવીને કહ્યું કે મારા સાહેબને કહેજો કે જરાય ચિંતા ન કરે, એના જે સાબર જેટ વિમાનો આવે છે એ જામનગરના ચાંદની ચોકના મંદિર ઉપર જ બોમ્બાર્ડિંગ કરવા માટે આવે છે, પણ હું માયાથી એને ચિત્તભ્રમ કરી દઉં છું એ પાયલોટોનો, એટલે જામનગરને બદલે બીજા જ 5, 10, 15 કિલોમીટર દૂર બોમ્બાર્ડિંગ કરી એ લોકો વયા જાય છે. જામનગરને કશું નહીં થાય. રાઈટ 21મા દિવસે યુદ્ધ વિરામ થઈ જશે. તમારે ક્યાંય ભાગવાની જરૂર નથી. એક તો બધા બહુ ડરી ગયેલા. તમારા આચાર્ય ભગવંતો બધા જે ઘણા હતા ને
એ કોઈ એલિયાબાડા જતા રહ્યા, કોઈ જામવંથલી જતા રહ્યા, તો બે જતા રહ્યા. અમે 4-5 જણા રોકાઈ ગયા હતા ભગવાન ભરોસે. આપણે ક્યાંય નથી જવું, પાઠશાળામાં જોગાયેલા એ વખતે. બરોબર 21મા દિવસે તાશ્કંદમાં યુદ્ધ વિરામ થયો. એ બી કહેલું શાસ્ત્રીજી જશે, જે કહ્યું હતું એને એ જ પ્રમાણે બધી ઘટનાઓ બની. પછી એને ઘણી બધી વાત કરી હતી. એને એટલું જ કહ્યું કે અત્યારના યુગમાં પન્નાજીમાં અને અભય સાગરજી મહારાજ આ બંને શ્રેષ્ઠતમ સાધુ છે, અને બધા જ ઇન્દ્રો એ પોતપોતાના દેવોને આજ્ઞા કરેલી છે કે એમના જ્યાં બી પ્રોગ્રામ હોય ત્યાં આગળ તમારે હાજર રહેવું. અમે પણ હાજર રહીશું. આ હાલારમાં જેટલા પ્રોગ્રામ થાય છે સાહેબના, ત્યાં બધે ધર્મેન્દ્ર પોતે હાજર રહે છે અને રક્ષા કરે છે. આવી બધી ઘણી બધી વાતો એને એ વખતે કરેલી. અમને તો અચંબો જ થતો હતો. પણ વાત એટલી જ આપણી તો એ શ્રીપાલ કથા એ કોઈ કલ્પના કથા નથી, ભક્ત કથા છે, સાધકની કથા છે. અને શ્રીપાલ જો આટલી નીચે પાયરી ઉતરેલો માણસ, આગલા ભાવમાં સાધુઓની ભયંકર આશાટના કરવા વાળો માણસ, એમને ડોમ કહીને ગામમાંથી કાઢી નાખવા વાળો માણસ, એમને દરિયામાં પાણીમાં ડૂબાડવાની પ્રયાસ કરવા વાળો માણસ, એ પણ જો એક નવપદની આરાધનાથી આટલી ઊંચાઈ ઉપર આવે તો આપણે કેમ ના આવી શકીએ? આ કથા બહુ ગજબની કથા છે. ઠેઠ નીચે ગયેલો માણસ ઠેઠ ઉપર ટોપ લેવલ ઉપર કઈ રીતે પરમાત્માની કૃપાથી પહોંચે છે, એની આ કથા આપણી ભાવની વ્યથા એને દૂર કરે. આજ પૂનમનો દિવસ, છેલ્લો દિવસ તપનો, મોક્ષનો દિવસ. એટલા છેલ્લે દાડ તમને ખાલી કથાના જે સાર છે, કથા જે કહેવા માંગે છે એ વાત કરી. હજી એમાં થોડું બાકી છે કહેવાનું, એ આપણે સાંભળો મહારાજ કહે છે.